અમે રાતે 10 વાગે લઈને આવ્યા છે હજી સુધી વારો નથી આવ્યો. અંદર માંડવી ઠલવવાના હિસાબ નહીં થાય અને વરસાદના હિસાબે રાતે મગફળી પલ્લી હતી તમારે રાતે માંડવી વરસાદના હિસાબે ઘણી પલ્લી ગઈ હતી અને માંડ કરીને અમારે ઢાંકવી પડી. એમરજન્સીમાં કાગળ લાવવું પડ્યું અને ઘણી બધી નુકસાની થઈ, પલ્લી ગઈ. શું કહેશો આ જે માર્કેટિંગ યાર્ડ દ્વારા કંઈક 10-12 વીઘા જમીન પણ લીધી, 2 વર્ષ થઈ ગયા હજી સુધી એનું શું? હા, એ માર્કેટ ગેડ વાળા એ તંત્ર વાળા એ જમીન લીધી છે પણ હજી સુધી કોઈ ખેડૂતને માલ ઠલવવા હાટુ કોઈ જાતની સુવિધા નથી બનાવી. હું બોટાદ તાલુકા લીંબોડાથી આવું છું અને વહેલા 3 વાગ્યાના અમે રોડે હેરાન થતા હતા અને અત્યારે અહીં કણે હેડમાં ખાલી કર્યું તો તે ભેજવાળા જગ્યાએ ખાલી કરાવરાયું છે અને માલ મારો બગડ્યો છે. કેટલો ભાવ મળ્યો? ભાવ મળ્યો મારે 945 રૂપિયા, જો પહેલું ન હોત તો કેટલો ભાવ મળે? તો 1100 રૂપિયા જેવો આવે. આ 10 વાગે અમે આવ્યા હતા રાત્રે અને લાઈનમાં ગાડીઓ રાખી છે, ગાડીઓ ઢાકેલી છે, છતાં માલ પલરે છે પણ યાર્ડની વ્યવસ્થા કોઈ નથી કે અંદર જઈ શકે એવી. અને જમીન પણ લીધેલી છે પણ એ લોકો કઈ શેડ બેડની કઈ વ્યવસ્થા કરતા નથી. કેટલા સમયથી લીધેલી તમને? હવે એ કઈ તો અંદાજ નથી પણ 2-3 વર્ષ તો થઈ ગયા છે અંદાજ. શું કરવું જોઈએ તમને શું લાગે? હવે યાર્ડમાં કઈક હોબાળો કરવો પડે એવું લાગે છે થોડુંક. 4 થી 5 દિવસ અગાઉ જે સરકારની જાહેરાત હતી કે ભાઈ મોસમ ખરાબ હોવાને કારણે કોઈ પણ ખેડૂતનો માલ આવે તો કોઈ બહાર જગ્યામાં રાખવાની સખત મનાઈ હતી. એવી જાહેરાત અમારા યાર્ડ તરફથી 4 થી 5 દિવસ અગાઉ પણ કરવામાં આવી હતી અને દરેક ખેડૂતને એવી જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ખેડૂતે પોતાનો માલ લાવવો તો ઢાંકીને લાવવો ફરજિયાત છે. એ સિવાય અમે માલ ઉતારવા દઈશું ને એવી જાહેરાત